ગાંધીનગર જિલ્લામાં જે 6 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેમાં ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયત અને કલોલ અને દહેગામ નગરપાલિકાની ચૂંટણીઓ 26મી એપ્રિલે યોજાવાની છે. 8 લાખ જેટલા મતદારો છે અને એમાં જોઈએ ને તો ખાસ કરીને જે પ્રકારે માણસામાં 3 જે બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ ગઈ છે અને તેને કારણે ભાજપમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ જે પ્રકારનો માહોલ છે કે 2021માં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી યોજાઈ હતી અને એ વખતે જે ભાજપનો દબદબો હતો, પરંતુ આ વખતે છેલ્લા કેટલાક વખતથી સમયથી જે જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે જે વિકાસના કામો છે, નો ડાઉટ રાજ્ય સરકારે વિકાસના કામો કર્યા છે, પણ ઘણા વિસ્તારો એવા છે ગાંધીનગર જિલ્લામાં અને ખાસ કરીને તાલુકા પંચાયત અને નગરપાલિકાના વિસ્તારોમાં કે જ્યાં વિકાસના કામો થયા નથી અથવા તો ક્યાંક ને ક્યાંક લોકોને હજી પણ એ બાબતે ફરિયાદ છે. કારણ કે જે પ્રકારનો વિકાસ લોકો ઝંખી રહ્યા છે એ પ્રકારનો વિકાસ આજ સુધી મળ્યો નથી અને લોકો હવે ક્યાંક આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યા છે. મતદારો પોતે પણ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યા. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ વખતનો જે જંગ છે એ રસાકસી ભર્યો બનશે. કારણ કે આ વખતે ગાંધીનગર જિલ્લાને 6 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં કોંગ્રેસ ઉપરાંત ભાજપ છે અને સાથે સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ છે. ત્યારે આ વખતે કોનું પલડું ભારે જશે એ નક્કી કરશે. મતદારો 26મી એપ્રિલે મતદાન થશે અને એમાં મતદાનના બાદ જે પ્રકારનું પિક્ચર ક્લિયર થશે અને 28મી જ્યારે મતગણતરી હાથ ધરાશે ત્યારે ચોક્કસ એનું પિક્ચર ક્લિયર થશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. કારણ કે જે પ્રકારનો વિકાસના કામો હતા, વિકાસની જે દુહાઈ હંમેશા ભાજપ દેતું આવ્યું છે અને જે પ્રકારના સ્થાનિક મુદ્દાઓને લઈને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થતી હોય છે, પરંતુ અને આ મામલામાં જોવા જઈએ તો સ્થાનિક મુદ્દાઓ જે છે તે લોકોને અસર કરતા હોય છે. અને જે પ્રકારે તાજેતરમાં જે ગલ્ફ વોર થયું, ગલ્ફ વોરને કારણે ગેસની સિલિન્ડરમાં જે પ્રકારનો કાપ આવ્યો અથવા તો તકલીફ ઊભી થઈ, અછત ઊભી થઈ, સાથે સાથે પેટ્રોલ ડીઝલ માટે પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદો ઉઠી અને જે પ્રકારનો માહોલ સર્જાયો છે અને ગલ્ફ વોરના કારણે જે પ્રકારે વાતાવરણ ઊભું થયું છે, ત્યારે ચોક્કસ રાજ્ય સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક વિચારણા કરીને જે આયોજન કર્યું, સુયોજનાબદ્ધ આયોજન હતું, પરંતુ જે પ્રકારનું આયોજન જોઈએ એ પ્રકારનું થયું નહોતું. અને જે રીતે કમર્શિયલ સિલિન્ડરના પણ ભાવ વધી ગયા છે, આસમાને પહોંચી ગયા છે, ઘરેલું એલપીજીના ભાવ પણ જે આસમાને પહોંચી ગયા છે, ત્યારે ચોક્કસ સામાન્ય વર્ગનો જે મતદાર છે એ ચોક્કસ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારી અને આ વખતે મતદાન કરશે અને તેને કારણે ભાજપને ક્યાંક નુકસાન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. પરંતુ ભાજપ છે અને ભાજપ એન્ટી ઇન્કમ્બન્સીમાં પણ પ્રો ઇન્કમ્બન્સી કરવામાં માહેર છે. ત્યારે ચોક્કસ આ છેલ્લા દિવસોના જે પ્રચારનો છેલ્લા દિવસો છે, હવે લગભગ 4-5 દિવસનો જ પ્રચાર બાકી છે, ત્યારે ચોક્કસ ભાજપ કોઈક રંગ લાવશે અને જે પ્રકારનું આખું વાતાવરણ બદલી કાઢે છે ત્યારે તેમ આ વખતે પણ ક્યાંક આ વાતાવરણ બદલાય એવી સંભાવના દેખાઈ રહી છે. પરંતુ અત્યારે તો જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, આ 6 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે તેમાં જે પ્રકારનો ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, પ્રચારમાં ગરમાવો છે, સાથે સાથે ગરમીનો પણ માર છે અને ગરમીને કારણે લોકો પણ ત્રાહીમાં પોકારી રહ્યા છે. ત્યારે મતદાનને દિવસે ગરમી કેવી રહેશે એની પર પણ ખાસ નિર્ભર રહેશે અને જો ગરમી વધારે હશે તો મતદાનની ટકાવારી ઓછી થશે. પરંતુ બીજી બાજુ ભાજપ અને ભાજપ સાથે દરેક પક્ષો વધુમાં વધુ મતદાન થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. ચૂંટણી પંચ પણ આ બાબતે આયોજનબદ્ધ રીતે તકલીફ ના પડે, લોકોને મતદારોને કોઈ ગરમીનો અહેસાસ ન થાય, ગરમીમાં કોઈ જાતની નુકસાન ન થાય મતદારોને, તેના માટેની પણ વ્યવસ્થા તેમના ચૂંટણી બૂથ પર કરશે અને જે પ્રકારનું આયોજન કરવું છે એ પ્રકારનું આયોજન કર્યું છે. ત્યારે ચોક્કસ આ વખતની ગાંધીનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની 6 સંસ્થાઓ છે. મેં જેમ અગાઉ કહ્યું કે ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયત ઉપરાંત કલોલ અને દહેગામ નગરપાલિકાનું જે મતદાન છે એ 26મે થવાનું છે અને આ વખતે કસમકસ ભર્યો જંગ જોવા મળશે અને 28મી એપ્રિલે મતદારો પોતાનો ઝુકાવ કોની તરફ છે એ 28મી જ્યારે પરિણામો જાહેર થશે ત્યારે ચોક્કસ ખબર પડશે. બિનહરીફ જે સિલસિલો થયો છે માણસા તાલુકામાં પણ જિલ્લામાં 3 બેઠકો બિનહરીફ. જે પ્રકારે છેલ્લા કેટલાય વખતથી એવું જોવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં
કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, ચાહે તે સ્થાનિક સ્વરાજ્યની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, બિનહરીફ જાહેર થવાની વાત બિનહરીફ જાહેર થાય છે એ બેઠક. અમુક બેઠકો આપણે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ જોયું કે જે રીતે સુરતની બેઠક હતી લોકસભાની, એ બિનહરીફ જાહેર થઈ અને ભાજપ આખા દેશમાં સૌથી પહેલા એનું પરિણામ આવી ગયું મતદાન થાય પહેલા. અને જે પ્રકારે બિનહરીફ જાહેર થયું, લોકશાહીનો પહેલો નિયમ એ છે કે લોકશાહીમાં ક્યારેય બિનહરીફ ઉમેદવારી થાય તે એ સારું ન કહેવાય. કારણ કે જો મજબૂત લોકશાહી, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ કહે છે કે આપણા દેશનું વિશ્વની સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ લોકશાહી છે, ત્યારે લોકશાહીમાં આપણા દેશમાં જો આ પ્રકારે બિનહરીફ જાહેર થાય તે લોકશાહી ન કહેવાય પરંતુ તાનાશાહી કહેવાય. અને જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે જે ચિત્ર જોવા મળ્યા, આપણને જે દ્રશ્યો જોવા મળ્યા કે જબરદસ્તીથી ફોર્મ પાછા ખેંચાવા, દબાણથી, અને જે પ્રકારે આરોપો મુકાઈ રહ્યા છે ભાજપ ઉપર કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને તેણે વિપક્ષો એટલે કે ભાજપ સિવાયના જે પક્ષો છે ઉમેદવારી કરી છે એ લોકોને ગમે તે પ્રકારે એનકેન પ્રકારે પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે મજબૂર કર્યા છે. ત્યારે આ એ લોકશાહીની નિશાની નથી, સારી અને સ્વસ્થ લોકશાહીની નિશાની નથી, પરંતુ એક તાનાશાહી અને હિટલરશાહી જેવી પદ્ધતિ કહેવાય. જો લોકશાહીને ટકાવી રાખવી હોય તો લોકશાહીમાં આપણા જે નિયમ છે કે વિપક્ષ હોવો જરૂરી છે, મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે. ત્યારે લોકશાહીને ટકાવી રાખવા માટે ભાજપ કે કોઈ પણ પાર્ટી, જે સત્તાધારી પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, પાર્ટીએ ફેર એન્ડ શાંતિપૂર્વક રીતે જે મતદાન થાય અથવા ચૂંટણી યોજાય એ મહત્વની છે.